હા. ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम् 177માં અંદર કાલે આપણે જોઈ રહ્યા હતા વિવેક અને વૈરાગ્ય સામાન્ય સ્તરે નહીં પણ પ્રચુર માત્રામાં હોવો જોઈએ. કેમ હોવો જોઈએ? એના કારણે જ અંતઃકરણ શુદ્ધ થાય છે. અને વિવેક એટલે શું? તો નિત્ય, અનિત્ય, આત્મ, અનાત્મ એને અલગ ઓળખવાની ક્ષમતાને વિવેક કહે છે. અને અનિત્ય, અનાત્મા એને ન સ્વીકારવાની જે વૃત્તિ છે, જે સામર્થ્ય છે, એને વૈરાગ્ય કહે છે. અને કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો પરીક્ષ્ય લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાત. નિર્વેદમ એટલે વૈરાગ્ય. લોકાન પરીક્ષ્ય. આ લોક એટલે કે અનુભવના ક્ષેત્ર, એની પરીક્ષા કરીને પરિતઃ ઈક્ષણમ સારી રીતે ચારે બાજુથી જોઈને એટલે વિચાર કરીને શું કરવાનું છે? એ વસ્તુને ગ્રહણ કરવાની છે કાં તો ત્યાગ કરવાનો છે. કારણ કે લોક એટલે અનુભવના વિષયો. જે કોઈ વિષય છે વાસ્તવમાં તો એ પદાર્થ જ છે. પદસ્ય અર્થ પદાર્થ. જે શબ્દ બોલવાથી એનો જે અર્થ મનમાં પ્રગટ થાય છે એને ભાષામાં શક્યાર્થ કહે છે. એ શક્ય અર્થ અને એને જ શક્યાર્થ કહે છે. બોલતાની સાથે જ જે મનમાં સ્ફુરણ થાય તે. ધારો કે આપણે બોલીએ પુસ્તક, તો પુસ્તક શબ્દના ઉચ્ચારણની સાથે જે મારા મનની અંદર એક પુસ્તકાકાર વૃત્તિ ઉત્પન્ન થાય છે, એટલે એ બોલવાના શબ્દમાં જ એ શક્તિ રહેલી છે જે એ પદાર્થને ઉદ્ધૃત કરે છે. એને શક્યાર્થ કહેવામાં આવે છે. તો અહીં આગળ જ્યારે વાત કરે છે કે આ મન
એ વિવેકથી જ શુદ્ધ થાય છે. અને આ લોકનું પરીક્ષણ કરવું એ જ વિવેક છે. તો લોક્યતે અવલોક્યતે, જેનું લોકન કરવામાં આવે છે, અવલોકન કરવામાં આવે. શું છે? આ પદાર્થ જ્યારે વિષય બની જાય છે, પદાર્થનો અર્થ જોયો આપણે, પદસ્ય અર્થ પદાર્થ, અને એ બોલવાથી મનમાં શક્યાર્થ ઉત્પન્ન થાય છે. પણ એ જ પદાર્થ વિસિનોતિ બધ્નાતિ ઇતિ વિષયઃ, એ પદાર્થને જ્યારે હું આ મારું છે કોઈને ના આપવું એવી રાગમયી દ્રષ્ટિથી હું એની સાથે બંધાઈ ગયેલો હોઉં, ત્યારે એ જ પદાર્થ મારા માટે વિષય બની જાય છે. પછી એ વ્યક્તિ પણ હોય કે વસ્તુ પણ હોય. એટલે એ જે વિષય છે, આ લોક, આ જગત, આ મારા અનુભવનું ક્ષેત્ર એ પદાર્થનું બનેલું છે, પણ મારા માટે રાગથી હું સંકળાયેલો છું, એટલે એ જ જગત મારા માટે વિષય બને છે, જેને સંસાર પણ કહેવામાં આવે છે. અને નાનપણથી આપણે જ્યારથી જન્મ થયો ત્યારથી આપણને શું શીખવાડવામાં આવે છે? આ તારું, આ તારા ભાઈનું કે તારી બહેનનું. પણ આપણે તો જોઈન્ટ ફેમિલીનું કલ્ચર છે, સંયુક્ત કુટુંબ આપણી સંસ્કૃતિ, વસુદૈવ કુટુંબકમની, અને એના કારણે વહેંચીને ભોગવવાનું એ શીખવવામાં આવે છે. પણ જ્યાં આ નથી શીખવાડાતું, અથવા તો કોઈ કુટુંબો એવા હોય છે જ્યાં આપણે જોઈએ છે, જ્યાં આગળ વહેંચવાની ભાવના કરતા લઈ લેવાની, છીનવી લેવાની ભાવના વિશેષ રહેલી હોય છે. અને ત્યાં આગળ જતું નથી કરતા, ત્યાગ નથી, એટલે એ સંસાર ઊભો થાય છે, એ વિષય બની જાય છે. એટલે નાનપણથી જ્યારે આપણને આ મારું, તારું, તેનું વ્યવહારિક રીતે કહેવામાં આવે છે, અને એને જ આપણે એ સંસ્કારને મનમાં જાણે કે સાચા ગણી લઈએ છીએ. એટલે પછી આ મારું છે એટલે એને છોડવાની તૈયારી હોતી નથી. ના આપું હું કોઈને પણ, એવી જે મારા મનની સ્થિતિ થાય છે, અને એ મનની સ્થિતિ જ જ્યારે એ વ્યક્તિ કે વસ્તુ જીવનમાંથી વિદાય લે છે, ત્યારે એને હું સહન કરી શકતો નથી. કારણ કે એના વગર કેવી રીતે ઊભા રહેવું એ મને નથી આવડ્યું. સંબંધો, આપણા 4 આશ્રમ, બધું જ આ સ્વતંત્ર ઊભા રહેવા માટે આપવામાં આવેલું છે. એટલે બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગ્રહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ, પછી સંન્યાસ આશ્રમ,
પણ આ બ્રહ્મચર્ય ગ્રહસ્થ કે વાનપ્રસ્થ આશ્રમની રચના કેમ કરવામાં આવી છે? સંન્યાસ સુધી પહોંચવા માટે. એટલે આપણા રાજાઓ પણ રાજા હોવા છતાં પણ માથામાં સફેદ વાળ દેખાય તરત જ પોતે વાનપ્રસ્થની તૈયારી કરતા. આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે. કેમ? કારણ કે સંન્યાસ માટેની જે પરિપક્વતા છે એ આ 3 આશ્રમોના કારણે પ્રાપ્ત થઈ ગયેલી છે. અને વાનપ્રસ્થ પણ એની પરિપક્વતા માટેની તૈયારી પ્રસ્થાન કરવાનું હોય છે. એટલે બ્રહ્મચર્ય આશ્રમમાં વિદ્યા લેવી વિદ્યામય જીવન છે, વિદ્યાર્થી કાળ. અને એ શેની વિદ્યા છે? તો જે અપરા વિદ્યા જેને કહેવામાં આવે છે, જે બીજા વિષયોની વિદ્યા છે, આત્મવિદ્યા સિવાયની બધી વિદ્યાઓ, એની સાથે સાથે આત્મવિદ્યા પણ આપવામાં આવે આપણા ગુરુકુલોની અંદર. અને એને મેળવવા માટેની પરિપક્વતા પ્રાપ્ત કરવા માટે ગ્રહસ્થાશ્રમ છે. પહેલા હું એકલો, પછી અમે 2, અને અમે 2 જ્યારે સંકળાઈએ ત્યારે એકબીજા માટે જીવન જીવાય. એટલે હુંનો વિસ્તાર થાય છે. અને પછી અમારા 2, 3, 5 જેટલા હોય એટલા એ હુંનો વિસ્તાર થાય છે. પછી જીવન કોના માટે જીવાય છે? બાળકો માટે જીવાય છે. એટલે પહેલા હું માત્ર મારું વિચારતો તો, મારા માટે જીવતો તો. પછી મારા પતિ કે પત્ની જે જીવન સાથી છે એનો મેં સ્વીકાર કર્યો અને એના માટે પછી ત્યાગ થાય. અને આપણે તો વ્યક્તિ ખાલી એક વ્યક્તિ સાથે નથી જોડાતી, આખા કુટુંબ સાથે જોડાય છે. એટલે એના કુટુંબ માટે પોતાના પક્ષે ત્યાગ હોય. અને પછી બાળકો જન્મે તો જીવનમાં બાળકો માટે એમને કેન્દ્રમાં રાખી અને માતા પિતાનું જીવન જીવાય છે. એ અંદરથી મોટા બનાવે છે વ્યક્તિને. મારી પ્રાઇવસીનું શું? અમારા પર્સનલ રિલેશનનું શું? અમારો પર્સનલ સમય. આ પર્સનલ કશું હોય નહીં આપણી સંસ્કૃતિમાં. કારણ કે પર્સનલ એટલે શું? જ્યાં આગળ બધા પ્રત્યે પ્રેમ હોય, બધા જ સાથે હોય. અને પર્સનલ હોય તો એક જ, એનો ને એના ભગવાન સાથેનો સંબંધ. એ પર્સનલ છે. એટલે વ્યક્તિનો વિકાસ છે. ધીરે ધીરે એ વૈરાગ્ય તરફ જઈ રહ્યો છે. કારણ કે અંદરથી એ મોટો થઈ રહ્યો છે ત્યાગ દ્વારા. અને એ મોટો જ્યારે થાય ત્યારે વાનપ્રસ્થ આશ્રમમાં જાય અને ત્યાં આગળ ઋષિ મુનિ સાથે પછી એ સત્સંગ કરે છે.
એટલે શાસ્ત્રના ગૂઢ રહસ્યોને સમજવા માટે એ પ્રવૃત્ત થાય છે. જો આંતરિક તૈયારી ના હોય તો શાસ્ત્રના શબ્દો આપણને પોકળ લાગે. આપણને થાય કે શાસ્ત્ર કહે છે કે હું સુખ સ્વરૂપ છું, પણ મને તો અનુભવાતું નથી. કેમ? જરા ચકાસી લેવાનું કે સાધન ચતુષ્ટય જે દર્શાવવામાં આવ્યું છે, વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ, મુમુક્ષુત્વમ, એમાં કંઈ ઘટતું તો નથી ને? શેમાં મારા સંસ્કાર મને ખેંચી જાય છે? હું શેમાં ઊણો ઉતરું છું? કેમ કે શાસ્ત્ર કહે છે કે એ પ્રાપ્તવ્ય નથી, એ તું જ છે. તો મને કેમ નથી અનુભવાતું? તો જ્યાં પ્રશ્ન થતો હોય, જ્યાં મારું મન મને દર્શાવતું હોય કે આ જગ્યાએ તું અટવાય છે, એટલે સ્પષ્ટીકરણ, આપણા જ વ્યક્તિત્વનું સ્પષ્ટીકરણ ખૂબ જ જરૂરી છે. અને એટલે જ કહેવામાં આવ્યું છે કે પરીક્ષ્ય લોકાન, કર્મચિતાન લોકાન, કર્મથી પ્રાપ્ત થયેલા જે લોક છે, એટલે કે આ જે અનુભવનું ક્ષેત્ર, અનુભવના વિષયો છે, એનું પરીક્ષણ કરવું, ખૂબ બારીકાઈથી એને જોવું. અને એના માટે ચોક્કસ પ્રકારનું મારું વ્યક્તિત્વ હોય કે જે આ સમાધિ ષટક સંપત્તિથી યુક્ત હોય. અને એના માટે જ ગ્રહસ્થાશ્રમ છે, એના માટે જ વાનપ્રસ્થાશ્રમ છે. કારણ કે બ્રહ્મચર્ય આશ્રમમાં જે વિદ્યા ગ્રહણ કરી છે, એને પચાવવા માટેના આ બે આશ્રમ છે. એ સંન્યાસની તૈયારી છે. અને પરિપક્વ થયેલો વ્યક્તિ, જેવી રીતે પેલું ચીભડું પરિપક્વ થઈ ગયું છે, પણ લાગે છે કે એ વેલા સાથે જોડાયેલું છે. દૂરથી જોનારને લાગે, પણ નજીક જઈને જરાક આપણે જોઈએ તો ખબર પડે કે લાગે કે પેલું ડીટું વેલને અડી રહ્યું છે, પણ એ તો ત્યાંથી તો છૂટું પડી ગયેલું છે. ફળ પરિપક્વ થાય પછી એની જાતે જ નીચે પડે છે. તેવી રીતે વ્યક્તિ આ જગતમાં રહીને જ પરિપક્વ થાય છે. એને બધી જ સંસારની વ્યક્તિઓની, વસ્તુઓની મર્યાદા સમજાઈ જાય છે. પણ દ્વેષ નથી ઉત્પન્ન થતો. આપણે તો કોઈની મર્યાદા આપણને દેખાય તો આપણને થાય બધું, આખી દુનિયા જોઈ લીધી, બધાય સ્વાર્થના સગા છે, એવું ને એવું બધી જ જગ્યાએ જ્યાં જઈએ ત્યાં કાગડા કાળા. અને એવું આપણે કોઈ ગુરુસ્થાને હોય એની પાસે જઈને એને જ કહીએ. પેલી વ્યક્તિને થાય પણ હું ક્યાં છું એમાં? એના માટે જગતમાં નથી મોકલ્યા આપણને. પણ મર્યાદાવાન જગત ભગવાને બનાવ્યું છે, અને એ મર્યાદા વાળું જ છે. એ એની સત્યતા છે, અને આ સત્યતાને જાણીને એની સાથે વ્યવહાર કરવો,
એ વિવેકપૂર્વકનું વર્તન છે. એટલા માટે જ અહીંયા કહ્યું કે જે અનિત્ય છે, જે અનાત્મા છે, એનો ત્યાગ કરવાનું જે સામર્થ્ય છે એ વૈરાગ્ય છે. જાણવાનું જ છે એટલે ત્યાગ સહજ છે. કારણ કે આપણે કોઈ પણ વસ્તુને પકડી રાખીએ છીએ કેમ? આપણને સુખ આપે છે. આપણી અંદર એવી એક વસ્તુ જન્માવે છે કે જેના કારણે મને લાગે છે કે આ જ મારા સુખનો સ્ત્રોત છે, સલામતીનો સ્ત્રોત છે. પણ એને જ્યારે ત્યાગ કર્યો હોય ત્યારે જણાય છે કે એ સુખનો સ્ત્રોત નથી. એના વગર પણ હું સુખી રહી શકું છું. કારણ કે સુખ એ વસ્તુ કે વ્યક્તિ કે પરિસ્થિતિ ઉપર આધારિત નથી. પણ એના માટે હમણાં જોયું એ પ્રમાણે અંદરથી સમજદાર થવાનું, અંદરથી મોટા થવાનું અનિવાર્ય છે. અને જીવનમાં આવતા પ્રત્યેક અનુભવ આપણને ભગવાન એટલા માટે જ આપે છે. કાલે જોતા હતા એમ, દ્રાક્ષ ખાટી છે એમ કરીને આપણે છોડી ના દેવાય. પણ આપણો નિર્ણય હોય. કેવી રીતે? પરિતઃ ઈક્ષણમ, વસ્તુના એક જ પાસાને નહીં, ચારે બાજુથી જોઈ અને વિવેક બુદ્ધિ વાપરીને નિશ્ચય કરેલો હોય. એટલે મનને શુદ્ધ કરવા માટે વ્યક્તિએ પોતાનામાં આ બંને ગુણોનો વિકાસ કરવો જ જોઈએ. અને એના માટે સમજપૂર્વક વિષય ભોગોનો ત્યાગ કરવાથી વૈરાગ્ય પ્રબળ થાય છે. અને એવું જે મન છે એને શાસ્ત્ર અધ્યયન, ચિંતન, મનનથી વિવેક શક્તિ એનામાં વધે છે અને વૈરાગ્યની વૃદ્ધિમાં પણ મદદ મળે છે. એટલે વિવેક જનિત વૈરાગ્ય જ્યાં છે ત્યાં આગળ શાસ્ત્રનું અધ્યયન, મનન, ચિંતન સહજ બને છે. કારણ કે એની સત્યતા વ્યક્તિને પોતાના જીવનમાં જણાય છે. અંદરથી એને ભોગો એક બાજુ ખેંચતા હોય ને બાહ્ય રીતે એ આ શાસ્ત્ર અધ્યયનમાં પ્રવૃત્ત થાય તો એ કંઈ મેળવી શકતો નથી. કારણ કે એની પર્સનાલિટી શેટર્ડ થઈ ગઈ છે, વિભાજિત થઈ ગઈ છે. પોતે ડ્યુઅલ પર્સનાલિટીમાં જીવે છે. પણ જ્યારે એની પોતાની સમજદારી થઈ ગઈ હોય ત્યારે એ સુસંગઠિત વ્યક્તિત્વ ઊભું થાય છે. જે એના મનમાં છે એ જ એની વાણી દ્વારા પ્રગટ થાય છે, એ જ એનું જીવન છે, એ જ એના કર્મ દ્વારા પ્રગટ થાય છે. એટલે અધ્યાત્મ અધ્યાત્મ છે ને વ્યવહાર વ્યવહાર છે એવું નથી. એક સ્વામીજીની સરસ પુસ્તક છે, વેદાંત વ્યવહારુ ખરું. વેદાંત જ વ્યવહાર છે.
સાચો વ્યવહાર વેદાંતથી જ શીખી શકાય. એટલે આપણે ભગવાનને એક જગ્યાએ બેસાડી દઈએ, પૂજા પાઠ કરી દઈએ અને પછી બાય ભગવાન જતા રહીએ ત્યાંથી, અને પછી જે કાથા કબલા કરવા હોય એ કરાય, એની છૂટ છે. કારણ કે સવારે પટાઈ દીધા છે ને, એટલે અત્યારે હવે હું ગમે તે કરું, વચ્ચે નહીં આવે, ટાંગ નહીં અડાવે. આવું બે જીવન નથી. એટલા માટે જ અહીં આગળ કે છે કે જ્યારે વિવેક જનિત વૈરાગ્ય હોય ત્યારે વિકાસ થાય છે. ને વિવેક એટલે અનિત્યને અનિત્ય જોવું, નિત્યને નિત્ય જોવું. કંઈ પણ બને ત્યારે આપણે શું કહીએ છીએ? શું કહ્યું? વોટ? એણે મને આવું કહી દીધું? એના ઉપરથી સો વોટ? તેથી શું થયું? ગમે તે ઘટના ઘટે, નાની હોય કે મોટી હોય, મારું મન એની ક્ષુલ્લકતા સમજે, એને મહત્વ આપે નહીં. પણ મારે અત્યારે શું કરવાનું છે, હું શું કરી શકું, ખુલ્લા મન સાથે, અને એ કરવા પ્રવૃત્ત થાય, એના જીવનની અંદર એ મહત્વનું છે. અને એવું જેને સમજાઈ ગયું છે, એને બ્રહ્મ વિદ્યા સમજતા વાર લાગતી નથી. જ્યારે શાસ્ત્ર સમજાતું નથી ત્યારે આપણને થાય કે આ કેમ આવું થાય છે. અંદર જોવાની જરૂર છે, બહાર જોવાની જરૂર નથી. એટલે પછી આપણે નક્કી કરી લઈએ કે આપણને તો પ્રશ્ન જ ના થવો જોઈએ. એવું કહેવાનો અર્થ નથી. આપણને થાય કે અંદર જ જોવાનું છે, હું જ આવો છું, હું જ તેવો છું, એવો પોતાની જાતને હું ખરાબ છું કે નીચો છું એવા ક્લેમ કરવાની જરૂર નથી. એટલે બીજા માટે જેટલો પ્રેમ, જેટલી ઉદારતા, જેટલી સહૃદયતા, જેટલી કરુણા હોય એટલી પોતાના માટે પણ હોય. સમજી શકાય એવું છે, કારણ કે બધા જ્ઞાન સાથે નથી જન્મેલા, અજ્ઞાનના કારણે જ જન્મ છે. એટલે જ્યાં મારું મન સતર્કતાથી જીવન જીવવા છતાં પણ પ્રશ્ન થાય તો કરવાનો હોય. પ્રશ્ન મન કરે તો એનાથી ભાગવાનું નથી. બીજા કોઈને પ્રશ્ન નથી થતો અને મને જ પ્રશ્ન થાય છે. વિચારશીલ મનમાં હંમેશા પ્રશ્ન ઉદ્ભવે જ. પ્રશ્ન ઉદ્ભવે છે એનો અર્થ છે કે આપણે સાથે સાથે વિચારીએ છીએ. જ્યારે ભગવાને અર્જુનને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપ્યો, અર્જુને અનેક પ્રશ્ન કર્યા છે. એટલે તો 700 શ્લોકની ભગવદ્ ગીતા આપણને મળી છે અત્યારે, નહીં તો ના મળે. એટલે પ્રશ્ન થવો, પ્રશ્ન પૂછવો એ ખોટું નથી. એ તો આપણે ક્યાં ફસાયા છીએ એ આપણને ખબર પડે છે, એનું પરિમાણ છે.
કે પ્રશ્ન થાય છે. એટલે આ રીતે વિવેક અને વૈરાગ્ય એ મારા આંતરિક વિકાસમાં એકબીજાના પૂરક છે. અને એના કારણે મનના વિક્ષેપ ઓછા થઈ જાય છે. કારણ કે કોઈ એવું કે મને તો મુક્તિમાં રસ નથી, મને તો આ સંસારમાં જ રહેવું છે, બધું માણવું છે, પણ મારું પ્રશ્ન તો મારું ફ્રસ્ટ્રેશન મને હેરાન કરે છે, મારો ગુસ્સો મને હેરાન કરે છે, એ મારો પ્રશ્ન છે. મારે મુક્તિ સાથે કોઈ લેવા દેવા નથી. મારે તો જન્મ લેવો છે, ફરીવાર મજા કરવી છે. આ દુનિયા તો મને સુંદર લાગે છે, મારે ફરી આવવું છે. પણ આ મન એના શબ્દો જુદા છે, પણ વાંછના તો પરમ સુખની જ છે. એને સમજાતું નથી હજુ કે મારે શું જોઈએ છે. એના માટે પણ શાસ્ત્ર આ જ વિધાન કરે છે. કારણ કે ડહાપણ અને દુઃખ બંને એક સાથે રહી શકે નહીં. જ્યાં વિવેક છે ત્યાં દુઃખ નથી. જ્યાં વૈરાગ્ય છે ત્યાં બિનસલામતી નથી. અર્જુનને પણ વિષાદ થયેલો છે, પણ અર્જુને બહુ વિચક્ષણ છે પોતે, એટલે એ વિષાદને ઈશ્વર સાથે જોડી દીધો છે, ભગવાન સામે રજૂ કર્યો છે, અને એટલા માટે એનો વિષાદ એ પણ યોગ થઈ ગયો. આપણને પણ વિષાદ થાય ત્યારે દુનિયાને દોષિત ઠેરવવાને બદલે, કશું ના જડે તો ગ્રહોને દોષિત ઠેરવવાને બદલે આપણે પણ એને ઈશ્વરની સામે રજૂ કરીએ. આપણા સારથી ઈશ્વરને બનાવીએ. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. એ સારથી એને બનાવીએ અને એ વ્યથા એને સમર્પિત કરીએ અને કહીએ કે હવે આ રથને તારે જ્યાં લઈ જાવો હોય ત્યાં લઈ જા, કારણ કે તું સર્વ સમર્થ છો. અને આપણા બધાના તો વિશેષ પુણ્ય પરિપાક થયા છે કે વેદાંતનું, શાસ્ત્રનું શ્રવણ કરવા આપણને ભગવાને ભેગા કર્યા છે. એ પુણ્ય પરિપાક થયા છે. એ રથ ભગવાન ચલાવી રહ્યા છે એ દર્શાવે છે, કારણ કે આપણને આપણા ધ્યેય સુધી લઈ જવા માટે, વિચાર કરવા માટે આપણને પ્રવૃત્ત કરેલા છે. પણ જીવનમાં સાથે સાથે બધાના જીવનમાં અલગ અલગ પરિસ્થિતિઓ પણ મૂકી છે. કેમ? એ પરિસ્થિતિ જ પરિપક્વતા આપે છે. એમાં મારો પ્રતિભાવ છે કે પ્રતિક્રિયા છે, એ મારે જોવાનું છે. એક્શન હોય, રિએક્શન નહીં. એણે ઈંટ મારી તો મેં પથ્થર માર્યો, એવું નહીં. પણ ઈંટ આવી, મારી તરફ આવી, મને વાગી, ઈલાજ કર્યો, અને એ ઈંટ કેમ આવી એ પ્રશ્ન કર્યો, અને એ જ ઈંટથી હું મારા ઘરનું નિર્માણ કરું છું. આંતરિક ઉન્નતિ એનાથી જ શક્ય છે.
તે મન એના કારણે જે કહે છે કે ફ્રસ્ટ્રેશન અનુભવાય છે, ગુસ્સો આવે છે, એનો પણ આ જ ઉપાય છે, વિવેકપૂર્વકનું જીવન. અને દુઃખ અને ડાપણ સાથે નથી. અર્જુનને પણ ભગવાને એ જ કહ્યું છે. એમણે ભગવાનની સામે બધા પોતાના પ્રશ્નો રજૂ કર્યા અને ભગવાને શું કહ્યું? ગતાસૂન ગતાસુંશ્ચ નાનુશોચંતી પંડિતાઃ. તું વાતો પંડિત જેવી કરે છે, પણ જીવનમાં જે કંઈ આવે કે જાય, સૂનું એટલે પ્રાણા. ત્યાં આગળ પ્રાણની વાત કરેલી છે, કારણ કે યુદ્ધ ત્યાં આગળ પ્રસંગ યુદ્ધનો છે. યુદ્ધ નક્કી થઈ ગયું છે ને અર્જુનને થાય છે કે હું આ બધાને મારી નાખીશ, એના માટે નિમિત્ત હું બનીશ, અને પાપ કર્મ છે, મારે નથી કરવું. તે લોહીથી ખરડાયેલું રાજ્ય, મારા સ્વજનોના લોહીથી ખરડાયેલું રાજ્ય નથી જોઈતું મારે. એટલે એમને શોક થયેલો છે. આપણે તો કોઈને મારી નાખવાનો પ્રસંગ નથી ઊભો થવાનો, પણ આપણને પણ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે અર્જુનની જેમ શોક થાય છે. અને ભગવાને આપણા માટે પણ એ જ કહ્યું છે જે અર્જુનના માટે કહ્યું છે, કે વાતો તો તું ડાઈ ડાઈ કરે છે, પણ પંડિતોને શોક થતો નથી. એટલે કે તું પંડિત નથી. પણ પંડિત મારે થવું છે. મારે ફ્રસ્ટ્રેશન, શોક, પીડા, ભય, બિનસલામતી નથી જોઈતું. શું કરું? પંડિત બની જા. અને પંડિત એટલે જ ડાપણ યુક્ત વ્યક્તિ, જેની અંદર પરિસ્થિતિને વાસ્તવિક રૂપે જોવાનું સામર્થ્ય પ્રગટ થયું છે, એ વિવેકયુક્ત વ્યક્તિ. અને વિવેક હમણાં જ જોયું એ પ્રમાણે એની ચારે બાજુથી પરીક્ષા કરવાની હોય છે. જોઈએ કે આ પદાર્થ વિષય કેમ બની ગયો મારા માટે. એવું તો શું મારી આંતરિક લાચારી છે કે જે આ વ્યક્તિ કે આ વસ્તુ એ મારા માટે વિષય બની ગઈ છે. અને એ ભૂલ જે થાય છે એને સુધારવા માટે પ્રયત્નશીલ થઈએ. એટલે મનથી ત્યાગ હોય. વ્યવહારિક રીતે તો હવે વન જ એટલા બધા નથી રહ્યા કે વાનપ્રસ્થ આશ્રમ આપણે જીવી શકીએ, પણ જ્યાં છીએ ત્યાં આગળ વિચારશીલ વ્યક્તિત્વ આપણું પ્રગટ થયું હોય, અંદરથી ત્યાગ કરીને મોટા બન્યા હોઈએ. બાકી તો બાહ્ય રીતે લૂંટીને કોઈ મોટું થઈ શકતું નથી. ગમે તેટલું લૂંટે, વ્યક્તિ વામણો જ રહે છે. કારણ કે આ મહાન સૃષ્ટિની અંદર એને પોતે ગમે તેટલું લૂંટે, અને જેટલું લૂંટે એટલું પોતાની પાસે નથી, એ વધારે દેખાવાનું છે. 4 કરોડ તો લૂંટીને ભેગા કર્યા, પણ 400 કરોડ તો નથી. પણ એ મનને બદલવાની જરૂર છે. અને મન વિવેક અને વૈરાગ્યથી જ બદલાય છે. એટલે એ વિવેક અને વૈરાગ્યથી મનના વિક્ષેપ ઓછા થઈ જાય છે, અને ત્યારે આ રજોગુણ અને તમોગુણ પણ દૂર થઈ જાય છે. અને આવું મન છે એ મુક્તિની પ્રાપ્તિ માટે ઉપયોગી છે.
એટલે આ મન, એના દ્વારા જ મુક્તિ શક્ય બને છે. જે શુદ્ધ મન છે. બીજી એક મહત્વની વાત અહીંયા જોવાની છે કે આ જે શુદ્ધ મન છે એ મુક્તિ મેળવવા માટેનું સાધન નથી. કારણ કે મુક્તિ મેળવવાની નથી. મુક્ત સ્વરૂપ મારું છે. પણ એ સત્યને સમજવા માટે જ્યારે મન શુદ્ધ છે ત્યારે આત્મ તત્વ એમાં પ્રગટ થાય છે. જીવ ભાવનો લય થઈ જાય છે. સમજાય છે ને આજે હું કહું છું એ? હા 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 સમજાય છે. હા. એટલે જ્યારે મન શુદ્ધ થાય છે ત્યારે એ આત્મ તત્વ એમાં પ્રગટ થાય છે. આ જીવ ભાવનો લય થઈ જાય છે. એટલે શુદ્ધ મન અહીંયા આગળ ઉત્પ્રેરકના રૂપમાં કાર્ય કરે છે કે જેના કારણે મને જ મારું દર્શન થાય. મન જે સ્થૂળ વસ્તુઓ છે, આ જગત અંતર્ગતની વસ્તુઓ, એનું જ દર્શન કરી શકે, એના વિષયમાં નિર્ણય કરી શકે. પણ આ તો મનનું જે કારણ છે, જેના કારણે મન છે, એને જોવા માટે મન સક્ષમ નથી. કારણ કે જેની હાજરીમાં મન છે એવું ભાન થાય છે. એટલે એને મન જોઈ ના શકે, એના વિશે મન વિચારી ના શકે. યત મનસા ન મનુતે, જે મનના વિચારવાનો વિષય નથી, પણ જેના કારણે મન છે. મનની પ્રત્યેક વૃત્તિઓ જેની હાજરીમાં ઉત્પન્ન થાય છે એ મનનું પણ મન, વાણીની પણ વાણી, ચક્ષુનું પણ ચક્ષુ, સૌ પ્રાણસ્ય પ્રાણ. ઉપનિષદ કહે છે મનસો મનોયદ વાચો વાચમ ચક્ષુષામ ચક્ષુ સૌ પ્રાણસ્ય પ્રાણ. એ તું છે. એટલે આના જ્યારે જીવ ભાવનો લય થાય છે ત્યારે શું છે? આ આત્મ તત્વ પોતે છે એ પ્રગટ થાય છે. સમજદારી એ પ્રાપ્ત થાય છે. ને એટલા માટે બુદ્ધિમાન સાધક જે છે એને શું કરવાનું છે? તો આ બંને ગુણોને પોતાનામાં દ્રઢ કરવાના છે. જો વિવેક અને વૈરાગ્ય પ્રચુર માત્રામાં વિકસિત થયા તો જ આ પ્રકૃતિના 3 ગુણો જે છે એની જે દાસતા છે, દાસ ભાવ, એના આપણે ગુલામ બની જઈએ છે. એ નચાવે એમ આપણે નાચીએ છીએ. રજસ ઉભો થાય
એ પ્રમાણે કામ કરીએ, સત્વ ઊભો થાય એ પ્રમાણે કામ કરીએ, તમસ ઊભો થાય એ પ્રમાણે કામ કરીએ, પણ ત્રણેયથી પર આપણું સ્વરૂપ છે એ આપણને આ વિવેક વૈરાગ્ય જ્યારે પૂર્ણ પ્રમાણમાં વિકસિત કર્યા હોય ત્યારે જ સમજાય છે. અને આગળ બહુ સુંદર ઉદાહરણ આપી અને મનની વાત કરે છે. 178મો શ્લોક, ચંદ્રિકાબેન. હા, એક જ મિનિટ. મનો નામ મહાવ્યાઘ્રો વિષયારણ્ય ભૂમિષુ ચરત્યત્ર ન ગચ્છન્તો સાધવો યે મુમુક્ષવઃ. મનો નામ મહાવ્યાઘ્રઃ વિષયારણ્ય ભૂમિષુ, વિષય અરણ્ય ભૂમિષુ ચરતી અત્ર ન ગચ્છન્તુ સાધવઃ યે મુમુક્ષવઃ. જે સાધુ છે, આપણે જેને હમણાં બુદ્ધિમાન કયો, સાધક કયો, કે જે આ વિવેક વૈરાગ્યને દ્રઢપણે પોતાના જીવનમાં લાવે છે, પ્રયત્નપૂર્વક પણ એનો વિકાસ કરે છે, વિવેક વાપરી અને વૈરાગ્યયુક્ત જીવન જીવે છે, એને અહીંયા આગળ સાધુ કયો છે, સાધવઃ. મુમુક્ષુ કયો છે. અને બહુવચનમાં બંને શબ્દો છે, સાધવઃ એટલે સાધુ લોકો અને મુમુક્ષવઃ એટલે મુમુક્ષુ લોકો. એ બંને શું કહે છે? ન ગચ્છન્તુ, જવું નહીં. ક્યાં નહીં જવાનું? તો કે છે મનો નામ મહાવ્યાઘ્રઃ. મન નામક ભયાનક વાઘ છે. અને એ વાઘ ક્યાં છે? તો કે છે વિષય અરણ્ય ભૂમિષુ. અરણ્ય એટલે જંગલ, અને વિષય અરણ્ય ભૂમિ એટલે વિષયરૂપ જંગલમાં, વિષય ભોગના જંગલમાં એ ચરતી, એ ચરે છે. અત્ર અહીંયા આગળ ન ગચ્છન્તુ, ત્યાં આગળ સાધુ પુરુષોએ, મુમુક્ષુઓએ જવું નહીં. મન નામક જે મહાવ્યાઘ્ર છે એ ભોગરૂપી જંગલમાં ભટકે છે. એટલે જેમને મોક્ષની તીવ્ર આકાંક્ષા છે એવા મુમુક્ષુ સાધુઓએ એ જંગલમાં જવું નહીં. કઈ વાંધો નહીં, અમે તો વાઘ મળે, અને પેલા એક બોબી પિક્ચરના સોંગમાં હતું, શું તું મેં છોડ દે મુझे ખા જાય, હા, એક કમરે મેં હમ તુમ બંધ હો, અને પછી કહે છે કે જંગલમાં આપણે ભૂલા પડી જઈએ, અને પછી વાઘ આવે તો એ કે હું એને એવું કહીશ કે તને છોડી દે, મને ખાઈ જાય એમ. એટલે એવી રીતે જેને શહીદ થવું છે આ વિષયો પાછળ, એના માટેની અહીંયા વાત નથી. પણ જે સાધક મોક્ષ મંદિરની તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા છે તેમના માટે માર્ગમાં એક
બોર્ડ લગાવ્યું. અહીંયા આગળ જે છે એ સૂચનાનું બોર્ડ છે. શું છે? માર્ગ અસુરક્ષિત છે, જંગલ કી હદ શુरू. એટલે જંગલમાં બધી જ જાતના પ્રાણીઓ તમને મળશે, હિંસક પ્રાણીઓ પણ છે. એટલે એમાં જો તમે યાત્રા કરતા હો તો આ રસ્તેથી જવાય નહીં તો પેલો રાહ જોઈને જ અંદર બેઠો છે. એના માટે તો ભોજન સામેથી આવી રહ્યું છે, ફાડી ખાશે. અહીંયા આગળ વાઘ કોણ છે? મન છે. મન નામક વ્યાઘ્ર. અને કેવો છે? મહાભયાનક છે. એટલે અત્યારે અહીંયા જ રસ્તો બદલી કાઢો. સાધકોને સાવચેત રહેવાનો સંકેત અહીંયા આગળ આપવામાં આવી રહ્યો છે. અને સાવચેતી એટલે શું છે? સતર્કતા. એ જ જીવન છે. વિષયને જોતા હું મને જોઉં. કે ભૂખ લાગી છે એટલે ખાવું છે, કે આ જોઈને ભૂખ લાગે છે? હું મારાથી છેતરાઈ જાઉં નહીં. ભૂખ લાગી છે, અન્ન રૂપે અત્યારે મારી ભાવતી વસ્તુ પ્રારબ્ધ વશાત પ્રાપ્ત થઈ છે, તો ખાવામાં વાંધો નથી. આ તો ભાવતી વસ્તુ છે એટલે મારે હવે એનો ત્યાગ જ કરવાનો એવું નથી. પણ મનને જોવાની જરૂર છે કે જ્યારે હું એને ગ્રહણ કરું છું ત્યારે મન કેવી લાલસા અનુભવે છે. એ લાલસામાંથી મારે મારી જાતને છોડાવવાની છે. એટલે આ વિષય રૂપી જે અરણ્ય છે, જે જંગલ કયું અહીં આગળ, એમાં જો આ મનને છૂટું મૂકી દેવામાં આવે, અને છૂટું જ છે એવું અહીં આગળ કહે છે. એ વાઘ તો ફરે છે બિંદાસ. એટલે એને આત્મસંયમમાં બાંધવાનો છે. એટલે ભોગ કરતી વખતે હું મારા મનને જોઉં અને એની ઉપર નિયંત્રણ મારું જ હોય. કારણ કે ગમે ત્યાં છટકી જઈને એકવાર મન ભાગે પછી તો આપણે ઘાયલ, છિન્ન ભિન્ન થઈ જઈએ છે. કઈ વાંધો નહીં, હવે આજનો દિવસ ખાઈ લો, કાલથી નહીં ખાવાનું. પણ એ કાલ ક્યારે આવે જ નહીં. એટલે સંયમન અત્યારે અહીંયા જ એ રાખવાનું, નહીં તો આ વાઘ તમારા ટુકડે ટુકડા કરી નાખે છે. એ પોતાનો શિકાર બનાવે છે. એટલે સાધકે શું કરવાનું છે? તો થાક વગર, આળસ વગર વિવેક અને વૈરાગ્યના માર્ગ પર પ્રયત્નપૂર્વક લાગ્યા રહેવું જોઈએ. એક ક્ષણ માટે પણ પોતાના મન ઉપર વધારે વિશ્વાસ રાખવો જોઈએ નહીં. કારણ કે જે ક્ષણથી આ માર્ગથી લપસ્યા કે મન તમને પકડશે જ. અને વિષય ભોગમાં, જંગલમાં એવું ફેરવે જે બીજા લોકો માટે કદાચ થોડીક બીજી રીતે જોઈએ છે,
કે વિષય ભોગના જંગલમાં ફરવું બીજા માટે કદાચ સુખદાયક હોય, પણ સાધક તો જાણે છે કે આ લપસી પડ્યો હું, એટલે એના માટે તો વાઘે પકડ્યા બરાબર જ છે. એટલે એક ક્ષણ માટે પણ આ મન ઉપર વિશ્વાસ કરાય એવો નથી. અને આ વિષય ભોગના જંગલમાં એવું તમને વિવશતાથી ફસાવી દે કે પછી આપણને થાય કે આ પડી ગયા. ભગવદ્ ગીતામાં એના પગથિયા છે, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધોభిજાયતે ક્રોધાત ભવતિ सम्मोहः सम्मोहात् स्मृति विभ्रमः स्मृति भ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति. શરૂઆત ક્યાંથી થાય છે? ધ્યાયતઃ વિષયાન. વિષયનું વસ્તુ હોય ત્યાં સુધી વાંધો નથી, એની ઉપયોગિતા છે એનો વાંધો નથી, પણ એ વિષય જેવું બન્યું, આપણા મનનો કબજો લઈ લીધો, એનું ને એનું ધ્યાન થવા લાગે ત્યારે સાધકે ચોકન્ના થઈ જવાની જરૂર છે. હવે આનું ને આનું ધ્યાન થાય છે, શાસ્ત્રથી ચ્યુત થઈ ગયા છીએ, હવે આ પડવાના પગથિયા ચાલુ થઈ ગયા છે. એટલે આ સતર્કતા આપણે રાખવાની છે. અને વિશેષ આને આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.